હાલો 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 આપો અવાજ આપો હાલો હા હાલો 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 ટેસ્ટ કરો હાલો 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 તમને આમ જેમ ઠીક લાગે કે અવાજ બરાબર છે ત્યાં સુધી આપજો બરાબર હાલો ના ના સારા હાલો 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 હા ગાગિયા પરિવારના આંગણે સરસ મજાનો કાર્યક્રમ ભાગવત ભગવાનને પગે લાગે આપણે ગેલ માતાજીને યાદ કરી સરસ મજાનો કાર્યક્રમ ઘણા ગામના મંડલિયા ભલસાણ ગામને આંગણે આ મંડળી કોઈ એક ગામની નથી ભાઈ ચાલો એક ગામની મંડળી છે પણ પહેલી જ વખત આ બાજુ અમારો આ પ્રોગ્રામ એમાં ખાસ મારા બે મિત્રો આ ગામની અંદર એમાં એક મિત્ર વરુભાઈ ગાગિયા પરિવારમાંથી એક ભાઈ છે મોડે મોડે અહીં આવી છે એટલે હું ઓળખાણ અપાવીશ પણ જે આપણી વચારે નથી એવા એક ભાઈ વરુભાઈ કે જે 2-5 વર્ષ પહેલા મધ કરડવાથી જે ભગવાનને પ્યારા થઈ ગયા એવા વરુભાઈ મારા એક મિત્ર એને મારા યાદ કરવા જોઈએ બીજું કે આ મંડળીની અંદર જે કાંઈ ઘોર થાય કારણ કે ઘણા ગામડામાં અમારો પ્રોગ્રામ હોય તો ખૂબ ઘોર થતો હોય પૈસાનો કોઈને આનંદ આવે તો એ પૈસા બધા અહીં જ રહેવાના છે તમારા ગામમાં જ ગૌ માતાને લાભાર્થે અહીંથી આ કોઈ ઈ પૈસા કોઈ લઈ જવાનું નથી એટલે કોઈ ઘોર કરે તો ચંકોચ વિના એ બધા પૈસા અહીંયા જ રહેવાના છે બીજું સાદા કલાકારો બે નાનભાઈ મેરામણભાઈ માંડવા બામણા શાહ જગમાલભાઈ પછી જગાભાઈ ટીકરવાળાનું ગ્રુપ કાનગોપીમાં એક ગ્રુપ છે કાનગોપીનું પણ આ ગામની અંદર આમંત્રણ મળ્યું બહુ આનંદની વાત છે કેવો માહોલ આવો જ માહોલ કોયલાણા ગામની અંદર ડોક્ટર મહાદેવ પ્રસાદ ભાગવત કથા ત્યાં પણ અમારો પ્રોગ્રામ નગીસાણા પણ અને આજે અહીં પણ એવો આનંદ નાનભાઈ સરસ મજાનો કાર્યક્રમ આવો માહોલ એક આહિરના દીકરા કાનોડાના કીર્તન બોલે તમે સ્વીકાર છો કારણ કે અમારે કેસટ આમ તો રખડે છે હરિવાહો 5-10 રૂપિયામાં વેચાતી હોય પણ પૂંજ્ય મોરારી બાપુ અમે પ્રોગ્રામ બે નાનભાઈ કરે અને ખૂબ આપણા ગામડાના કીર્તન એને ગમે ત્યાર પછી ડોક્ટર મહાદેવ પ્રસાદ કોયલાણા અમારો પ્રોગ્રામ એણે પણ ખૂબ અમને આશ્વાસન આપી કે આ સંસ્કૃતિ તમે જાળવી રાખો તમે જે કાંઈ બોલો ભગવાન કૃષ્ણના આપણા ઈષ્ટદેવના ગુણગાન ગાઈ બરાબર છે તમારા કીર્તન અને કીર્તન સિવાય ક્યારે અમે કાંઈ બોલતા નથી બીજું આ બાજુ ઘણા કલાકારો હોય ગાગિયા પરિવારમાંથી હોય મહેમાનોમાંથી પણ હોય પણ અહીંના મિત્રોનું એવું કેવું છે કે વચારે કોઈ ફરમાઈશ ના આપે કોઈ ડિસ્ટર્બ ના કરે અને બધેને કોઈ કલાકાર હોય ને ગાવાનું મન થાય તો અડધી પોણી કલાક જ્યારે ઈચ્છા થાય આપણે કાનગોપી પછી ત્યારે એને પણ લાભ આપજો અહીંના તમારા ગાગિયા પરિવારમાંથી એવું કહેવામાં આવ્યું કે તમે જાહેરાત કરી દેજો વસારે કોઈ ડિસ્ટર્બ ના કરે કે ભાઈ ફલાણો ભાઈ બોલે 500 રૂપિયા આપો ઢીકડો ભાઈ બોલે અહીંના ગાગિયા પરિવારમાંથી અમુક મિત્રોનું એવું કહેવાનું છે હવે આપણે ઈષ્ટદેવ કૃષ્ણને યાદ કરી ને આપણે કીર્તનની શરૂઆત કરીએ સાદો પ્રોગ્રામ આપણે જે કહીએ કે જોણી ભરી રમતા હોય તો તમે દેખો ત્યાર પછી આપણે કાનગોપીને બોલાવશું અને
ડોક્ટર મહાદેવ પ્રસાદ પણ થોડી વાર અહીં હાજરી આપશે. હા ભાઈ. ગાતા મધુર ગીત પરપુરા ભવની એવી પ્રીત હરે આજ સમય વિસરી ગયો સામડા પણ પુરાવ ભવનિયા પ્રીત હરે આજ સમય વિસરી ગયો સામડા દ્વારકા જઈ તારો દી ભર્યો ખબર નો લીધી કાય પણ નાનપણાના આપણા લેણલા હરે તું કા ભૂલી ગયો ભગવાન નાનપણાના આપણા નેણલા અરે તું કા ભૂલી ગયો ભગવાન કા ભૂલી ગયો ભગવાન ભગવાન જન્મ તો તમે જન્મ્યા અને ભયા રામ પણ વનરા એવો નમવી યા સુહામણા આમ તો હલાર બારાડીમાં ગવાતું સ્પેશિયલ અહીંનું જ કીર્તન છે પણ થોડો તાલમાં ફેરફાર હોય મને બહુ પ્રિય છે. ગમે ને આ કીર્તન હોય તો આ કીર્તનથી હું શરૂઆત કરું.
વનરાવની સાંગે અરે વિઠ્ઠલનાથજી રે
હરે તેજ સુમન લે તો સાંભળો એન ફેરાન જીવન હરે સુમન લે તો સાંભળો મોહન તારી મોરલીએ અને આ ખેલું કીધું ઈ ગોકુલ રામ પણ તે ભાલે દેખી દિયા ભૂંદરા અરે મારી ફેરે રે દે ભગવાન પણ ભાવે એક દીધે ભૂંદરા અરે મારી ફેરે રે દે ભગવાન હે જમુના હે મા કામળ હે ખીલા કાય અતિ ઘણા રે
બોલ ગૌ માત કી જય. आओ आओ मेरामण भाई, अर्जन भाई, અમારા માંડવા ગામના અમારા બે ભાણેજો મેરામણભાઈ અને અર્જનભાઈ બહુ સારા કલાકાર છે. થોડી વાર પછી એનો પણ આપણે લાભ લેવું. મોતી ગોતા મળે નહીં સરોવર માન સુકાય. પણ થોડી કદી હંસ ન જાય.
હરે એવો કાંઠો છોડી શંકરા પણ થોડી કદી હસના જાય હરે એવો કાંઠો છોડી શંકરા અમે તેની જોતા અને સજનો પડે પછી ઉઘડે અરે અમારા હૈયાના અરે રે એને ખુશી ના હોય કામની પછી ઉઘડે પછી કામનું હોય ઓછી ચણા અરે સુંદર હે પાછી આસને મોર બેઉ બેટા તારે
આ મોટી ભલસાણ તો અમારે ઈ સંપાનો છોડવો અને એમાં મારે વીરાભાઈ પાલાભાઈ ગગલિયા તો ઈ ડોલરના જ ફૂલ પણ ભાઈ આ ગયું ઈ માતાની ભલા ભેટમાં રે 11,111 રૂપિયા આપે. બોલ ગૌ માત પીરે. આ મોટી ભલસાણ જેવા દેના ઈ ગામડા અને ગુણ તો અમારે પરબતભાઈ રામાભાઈ ગાગલિયા તણા જ ગવાય. ગાગિયા સરને નોટ ભૂલ થઈ જાય. આ મોટી ભલસાણ જેવા દેના ઈ ગામડા અને ગુણ તો અમારે પરબતભાઈ રામાભાઈ ગાગિયા તણા જ ગવાય. પણ ભૈયા ગૌ ઈ માતાની ભલા ભેટમાં રે 11,111 રૂપિયા આપે. બોલ ગૌ. હે બંકડા તારા એ આગળ કરતા બાણ રે એ દશરથ ના કુંવર એ આવો એ ડંકો રે દીધો લંકાની ડેલીએ કુંભકરા રાવણ દેવાને તમે માર્યા. એ કુંભકરણ એ રાવણ દેવાને એ તમે માર્યા.
ઉતાર્યો એવો એ ભૂમિ કેરો ભાર રે દાસ રાત નાખવા એવો ડાંકો રે દીધો લંકાની દોરીએ એ ઉતાર્યો તમે કયા એ ભૂમિ કેરો ભાર રે એ દશરથ ના કુંવર એ આવો એ ડંકો રે દીધો લંકાની દોઢીએ આવા ઘણા બધા ભગવાન રામના કીર્તનો કૃષ્ણના કીર્તનો લાખણસિંહભાઈ પાસેથી ઘણા બધા અમે લીધેલ છે પણ ઘણા બધા કલાકારો હોય બધાયને એક એક કીર્તનનો વારો આવે પણ એક નામાચરણ બોલી દઉં અરે દેદી ભજન સવાયા હો ઘાયલ ને દેદી ઘાયલ મને અરે દેદી ભજન સવાયા હો ખરેખર નાનભાઈ કીર્તન ગાઈએ કીર્તન ની આપણે ખબર હોવી જોઈએ શબ્દોની ખબર હોવી જોઈએ અતિ ઊંચું બોલી ઘણા કલાકાર હોય એકદમ ઊંચું થી બોલતા હોય અને અમારે તો એવું કાંઈ નથી અમે તો ગામો ગામ ઘણા ગામમાં અમારો પ્રોગ્રામ ચાલુ જ હોય પણ અમારો નિયમ છે ભગવાનની બધીને જુદી જુદી કળા આપી કોઈને ગળો હારું આપ્યો હોય કોઈને રમવાની ઢબ હારી હોય પણ કોઈ કલાકારને પાડી નાખવો કોઈનું અપમાન કરવું એવું ખરેખર અમારા મંડળમાં ક્યારે કોઈ આવ્યું નથી ને આવશે ક્યારે કીર્તન હાલતા હોય અમે પંચંગમાં બોલી શકીએ અમારા ઘણા કલાકાર એવા છે હામો ગમે એવો કલાકાર હોય એ અવાજમાં ઝીલી શકે પણ એકદમ કીર્તન શાંતિથી બોલવાના હોય કીર્તન નકરા બોલવાના ન હોય કીર્તન કરવાનું હોય ભજન ગાવાનું ન હોય ભજન કરવાનું તો જ ભગવાન આપણે સ્વીકારે 14-15 વર્ષની ઉંમર હોય ત્યાંથી અમે કીર્તન બોલીએ તો આજ ભગવાને અમને ક્યાંય પુગાડી દીધા અને બધાયથી સસ્તામાં સસ્તો પ્રોગ્રામ હોય તો આ કલાકારો અહીં આવતા હે ભાઈ અને દેતી લેતી થાતી હે રામ જાણે હું દેતા હોય પણ બીજા ત્રીજા ભાગમાં કે ચોથા ભાગમાં આખી મંડળી આ 15-20 જણા સમજી જાય એ મને ખબર પડે બરાબર એટલે જેટલું થાય એટલું હરિનામ લેવાનું ઈર્ષા દેખાય એવું આ મંડળમાં નથી કોઈ કલાકાર હોય આ બાજુ તો એને પણ તક મળશે પણ અમારા કાનગોપીની શરૂઆત થાય થોડી વાર રમી લઈએ ત્યાર પછી હા
ભેટ બોલાવી ભાઈ ભેટ પૂરી થાય ઘણી એ વાલો મારું મોટી ભલસાણ ગામ અમારે ભીમાભાઈ અમીરભાઈ ગાગિયા જેવા જેના નામ 5000 રૂપિયા આપે બોલ ગૌ માત કી જય હા મોટી ભલસાણ ગામ લક્ષ્મણભાઈ જસાભાઈ ગાગિયા 5000 રૂપિયા આપે ગૌ માત કી જય હા મોટી ભલસાણ ગામ કાનાભાઈ જસાભાઈ ગાગિયા 5000 રૂપિયા આપે બોલ ગૌ માત કી જય હા મોટી ભલસાણ ગામ ને ગોવાભાઈ પુનાભાઈ ગાગિયા 5000 રૂપિયા આપે ગૌ માત કી જય સુરપો આ 22000 ની ભેટ છે હા ભાઈ હા વાગડિયા તો અમારે ઈ સંપાનો છોડવા અને ઈમાં અમારે સ્વયં સેવક ભોજન સમિતિ તો ઈ ડોલરના ફૂલ પણ ભૈયા ગૌ ઈ માતાની ભલા ભેટમાં રે 22221 રૂપિયા બોલ ગૌ માત કી જય ધન્યવાદ વાગડિયા ગામ સ્વયં સેવક ભોજન સમિતિ સેવા નાયણભાઈ કરી 22221 રૂપિયા આપે બોલો ગૌ માત કી જય હા ભાઈ હા અરે વિઠ્ઠલ હે નાથના સ્વરૂપની હે શોભાકા અતિ ઘણી રે Oh
બોલ ગૌ માત કી જય. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. વલસાડ ગામ વલસાડ અને દિવ્યેશભાઈ કેશુભાઈ જેના નામ 2100 રૂપિયા ગૌચરામાં. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. નાથાભાઈ કમાભાઈ ડાંગર જેના નામ અને મોટી વલસાડ જ ગામ 1100 રૂપિયા ગૌચરામાં. બોલ કૃષ્ણ કનૈયા લક્ષ્મણભાઈ પીડાભાઈ જેના નામ બીજલભાઈ પીડાભાઈ જેના નામ અને 5000 રૂપિયા ગૌચરામાં. નાથાભાઈ આલાભાઈ લોખે આલાભાઈ લોખે ગાયના ગૌચરામાં 1100 રૂપિયા. એ જે બોલતા જાઓ. બોલ ગૌ માત કી જય. બોલો ગેલી અંબે માત કી જય, દ્વારિકાધીશ કી જય. આજનો જે ફાળો છે આપણે જ્યાં મંદિર છે ગામનો કે જે અમારા ભાઈના પૈસા આવે ઈ 15 લાખ રૂપિયા ફાળો થાય કે ઓછો થાય કે વધુ થાય, 15 લાખ રૂપિયા નક્કી કરેલા છે ઈ ગાયના ગૌચરા બાપા ફલસાણના ગાયના ગૌચરા. અને બાકીના પૈસા વધે પછી અમારો ગાગિયા પરિવાર જે પણ કાર્યમાં વાપરવાનું નક્કી કરશે એમાં વપરાશે. આખો ગાગિયા પરિવાર એક પૈસો એમાંથી અમારું જે આ કાર્ય છે આ જે સપ્તાહનું આયોજન એમાં એક પૈસો આમાં આ ફાળો છે એમાંથી વપરાશે નહીં. હવે જીતો હાલો. હાલો આમાં ભાઈ ભાડો જે લખાવે અને પૈસાનો કોઈ પણ ઘોર થશે અહીંયા ઉડાડીને જે ઘોર થશે ને એ ઘોર પણ આ ધર્મદાના કામના ફાળામાં જ વપરાશે. મંડલી વાળા લઈને જ જવાના. બલ ગેલ મહા